હેલો ફ્રેન્ડ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું જામનગરના ફેમસ એવા તીખા ઘૂઘરા. તેના માટે મેં અત્યારે એક બાઉલમાં મેંદાનો લોટ 2 વાટકી જેટલો લીધો છે અને તેની સાથે જ હું સોજી અંદર એડ કરી રહી છું. તેની અંદર આપણે મોયણ માટે ઘીને ગરમ કરી અને લઈ લીધું છે. તમે તેની અંદર તેલ પણ વાપરી શકો છો. આ રીતે બરાબર મિક્સ કરી ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને જીરું એડ કરવાના છે અને તેને બરાબર મિક્સ કરી અને ચેક કરી લેવાનું કે મુઠ્ઠી પડતું મોયણ આવી જાય. ત્યારબાદ તેને હૂંફાળા ગરમ પાણીથી આપણે લોટ બાંધી લેવાનો છે. આ રીતે જરૂર પ્રમાણે થોડું થોડું પાણી લઈ અને સરસ લોટ બંધાઈ જાય ત્યારબાદ તેને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું અને ત્યાં સુધી આપણે સ્ટફિંગ રેડી કરી દઈશું. આ રીતે સ્ટફિંગ માટે મેં બટેકા લીધા છે બાફીને. ત્યારબાદ તેની અંદર વટાણા છે તેને પણ બાફીને લીધેલા છે. આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી છે તેને એડ કરીશું. સાથે જ 1 ચમચી જેટલો ગરમ મસાલો અંદર એડ કરી લેવાનો છે અને તેની સાથે જ હવે આપણે આમચૂર પાવડર તેમાં એડ કરીશું. તેમાં લીંબુનો રસ પણ તમે એડ કરી શકો છો. સાથે જ મેં દળેલી ખાંડ લીધી છે તે પણ તેમાં એડ કરી લઈશું અને તેની સાથે જ હવે આપણે ધાણા જીરું પાવડર લઈશું. સાથે સ્વાદ અનુસાર મીઠું અંદર એડ કરવાનું છે અને તમારા ટેસ્ટ અનુસાર તમે લાલ મરચું પાવડર અંદર એડ કરી શકો છો અને હળદર અંદર એડ કરી લઈશું. આ રીતે બધા જ રેગ્યુલર મસાલા અંદર થઈ જાય ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી લઈશું અને આ રીતે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આ રીતે સરસ સ્ટફિંગ એનું બનીને રેડી છે. તેની અંદરથી જ હવે આપણે નાના નાના રોલ્સ બનાવી લઈશું કે જેથી કરીને આપણે ઘૂઘરા ભરવામાં ખૂબ જ સરળતા રહે. આ રીતે આપણા બધા જ રોલ બની અને તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે જે લોટ બાંધેલો હતો તેમાંથી મોટી રોટલી વણી લઈશું. તમે તેમાંથી નાની નાની પૂરી પણ વણી શકો છો, પણ મેં અત્યારે મોટી રોટલી વણી અને ડબ્બાની મદદથી આ રીતે શેપ આપી દીધો છે. તમારી પાસે મોલ્ડ હોય તો મોલ્ડની મદદથી પણ તમે શેપ આપી શકો છો. કારણ એક જ છે કે આપણે જે પૂરી એક સરખી જો બને તો ઘૂઘરા પણ એક સરખા જ શેપના બને. એટલા માટે થઈને જ આ રીતે મેં પૂરી બનાવીને તૈયાર કરી છે. આ રીતે સરસ પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઘૂઘરા બનાવવાની શરૂઆત કરીશું. તેની અંદર હવે આપણે પહેલાં તો એક પૂરી લઈ લઈશું અને જે આપણે રોલ બનાવીને સ્ટફિંગના તૈયાર રાખ્યા હતા તે મૂકીશું. આ રીતે સ્ટફિંગના રોલ બનાવીને તૈયાર રાખીએ તો ઘૂઘરા બનાવવામાં ખૂબ જ સરળતા રહે છે અને આપણે કોઈ પણ જગ્યાએ વધારે એક્સ્ટ્રા તેમાંથી આપણા જે સ્ટફિંગ બનાવ્યું હતું તે પણ નીકળતું નથી. આ રીતે સરસ આંગળીની મદદથી તેને ફિટ કરી દઈશું. તમને કાંગરી વાળતા ફાવતી હોય તો કાંગરી પણ વાળી શકાય અને નહીંતર આ રીતે કાંટા ચમચીની મદદથી તેને પેક કરી દઈશું. આપણા ઘૂઘરા બધા રેડી થઈ ગયા છે. હવે તેને ગરમ તેલમાં તળી લઈશું. તેને ધીમા તાપે જ તળીશું પહેલાં અને પછી તેને થોડા લો ફ્લેમ ઉપર લઈશું કેમ કે તેને આપણે એકદમ ગુલાબી કલરના તળી લેવાના છે. આ રીતે સરસ એવા ગુલાબી તળાઈ જાય ત્યારબાદ આપણે એકદમ ક્રિસ્પી પણ એટલા થયા છે અને તમે દેખી શકો છો કે તેનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. ત્યારબાદ તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને આ રીતે સર્વિંગ પ્લેટમાં લીધા બાદ તેને આ રીતે વચ્ચેથી તોડી લેવાના છે કે જેથી કરીને તેમાં આપણે જે ચટણી અને બીજા મસાલા કરીએ તો તેનો ટેસ્ટ અંદર સરસ આવી જાય. અત્યારે ગ્રીન ચટણી લીધી છે તે મેં પહેલાં જ મારા આગળના વિડીયોમાં ગ્રીન ચટણી આપણે બનાવી હતી તો જો બનાવી હોય તો તમે જોઈ શકો છો. સાથે જ લાલ ચટણી અને ખજૂર આમલીની ચટણી ઘરે જ બનાવેલી છે તે અંદર એડ કરી છે. તેની સાથે જ ગાર્નિશિંગ માટે આપણે ડુંગળીની ઝીણી સમારીને લીધી છે અને સેવ લીધેલી છે. તમે કોઈ નાયલોન સેવ કે ઘરે બનાવેલી સેવ પણ લઈ શકો છો. મારા વિડીયો તમે ક્યાંથી જુઓ છો તે કોમેન્ટમાં જરૂર જણાવો. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરો. બાય ફ્રેન્ડ.